નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4ની શરૂઆત કરીએ. પ્રકરણ 4 માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. મિત્રો, આ પ્રકરણમાંથી કુલ 7 માર્ક્સના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. તો મિત્રો, આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક આ પ્રકરણમાં વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉ આપણે પ્રકરણ 3માં માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આ પ્રકરણમાં માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ વિશેની વિગતવાર સમજ મેળવીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે માનવીની અનેકવિધ જરૂરિયાતો છે. જે જરૂરિયાતો પૂરી કરવા માટે એ વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કરતો હોય છે. સંપૂર્ણપણે પ્રાકૃતિક તત્વો પર નિર્ભર રહીને પ્રકૃતિના વિવિધ તત્વોની મદદથી પોતાની જીવન જરૂરિયાત મેળવવાની માનવીની સૌથી આદિમ કહી શકાય એ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ, જેને આપણે પ્રાથમિક પ્રવૃત્તિ તરીકે ભણ્યા. એ પછી વિવિધ કુદરતી ઉપજોમાં ક્રિયા પ્રક્રિયા કરીને એના સ્વરૂપમાં પરિવર્તન કરી એને ગુણવત્તાસભર વસ્તુમાં રૂપાંતરિત કરવા માટેની જે પ્રવૃત્તિ માનવીએ કરી એને આપણે દ્વિતીયક પ્રવૃત્તિ તરીકે સમજ્યા. આ બંને પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓથી બિલકુલ અલગ એવી પ્રવૃત્તિ એટલે તૃતીયક પ્રવૃત્તિ. મિત્રો, આપણે આપણા જીવન દરમિયાન વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ જે કરીએ છીએ એમાં જ્યારે એ પ્રવૃત્તિઓને સેવા સાથે સંબંધ હોય ત્યારે એ પ્રવૃત્તિઓને આપણે તૃતીયક પ્રવૃત્તિ તરીકે ઓળખાવીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણા જીવન દરમિયાન આપણે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો જેવા કે ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, શિક્ષક, રસોઈયા કે મિસ્ત્રી જેવા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો ઉપયોગ કે એમની મદદ આપણે વિવિધ કાર્યો માટે લેતા હોઈએ છીએ. તો આ બધા જ વ્યવસાયીઓ એ નિશ્ચિત રકમ લઈને પોતાની સેવા આપણને આપતા હોય છે. આથી આપણે જોઈ શકીએ છીએ કે સેવાઓમાં કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી, પરંતુ ઉત્પાદન પ્રવૃત્તિથી સેવા પ્રવૃત્તિ એ બિલકુલ અલગ છે. અને આ રીતે માનવીને આપી શકાય એ પ્રકારની સેવાઓને આપણે તૃતીયક પ્રવૃત્તિ તરીકે ઓળખાવીએ છીએ, જેવી કે સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વેપાર, પરિવહન વગેરે તૃતીયક પ્રકારની પ્રવૃત્તિઓ છે. અહીં મિત્રો પ્રશ્ન પૂછવાની સંભાવના રહે, તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવાય? ઉદાહરણ આપો. તો આપણે એના જવાબમાં લખીશું, માનવીને આપી શકાય એવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવાય છે. સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વેપાર, પરિવહન એ તૃતીયક પ્રવૃત્તિના ઉદાહરણો છે. મિત્રો, આ બધા જ પ્રકારની પ્રવૃત્તિમાં કોઈ જગ્યાએ આપણને ચીજ વસ્તુનું ઉત્પાદન થતું દેખાતું નથી. તેમ છતાં એમાં આપણને એ વ્યક્તિનો પગાર
વેતન કે મજૂરીના અપ્રત્યક્ષ રૂપમાં આપણે એ સેવા પ્રવૃત્તિનું માપન કરી શકીએ છીએ. તૃતીયક પ્રવૃત્તિમાં ઉત્પાદન અને વિનિમય બંને જોડાયેલા છે. ઉત્પાદન કાર્યમાં સેવાઓની પ્રાપ્તિ સમાવેશ છે, તો જેનો ઉપયોગ થાય છે. વિનિમય અંતર્ગત વેપાર, પરિવહન અને સંચાર સંબંધિત સુવિધાઓ જોડાયેલી છે, જેનો ઉપયોગ અંતરના પરિબળને બિન અસરકારક બનાવવામાં થતો હોય છે. દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિઓમાં મુખ્ય તફાવત એ છે કે ઉત્પાદન તકનીકી, મશીનરી અને ફેક્ટરી દ્વારા થતી પ્રક્રિયાઓ કરતો કારીગરની વિશિષ્ટ કુશળતાઓ, અનુભવ અને જ્ઞાન પર નિર્ભર હોય છે. તો મિત્રો, તૃતીયક પ્રવૃત્તિ એટલે માનવીને આપી શકાય એવી સેવાઓ. અહીં સેવા એટલે કે તૃતીયક પ્રવૃત્તિ એ દ્વિતીયક પ્રવૃત્તિથી બિલકુલ અલગ આપણે જોઈએ. હવે તૃતીયક સેવા પ્રવૃત્તિ તરીકે સેવાઓની વાત આપણે થોડીક ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ. તો મિત્રો, તમે જાણો છો કે સમગ્ર વિશ્વમાં ઉદારીકરણ અને ખાનગીકરણના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રોના કદ અને ભૂમિકા બંનેમાં વધારો થયો છે. તેમ છતાં સરકાર જ સૌથી વધારે લોકોને રોજગાર આપતો હોય છે, કારણ કે એ લોકોને રક્ષણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ, કલ્યાણ, પરિવહન સુવિધાઓ અને કાયદાકીય વ્યવસ્થાઓ જેવી અનેક પ્રકારની સેવાઓ સાર્વત્રિક રીતે પૂરી પાડે છે. વિકસિત દેશોમાં દેશની અંદર અને બહાર સેવાની નિકાસ વધવાથી પણ સેવા ક્ષેત્રોમાં વધારો થઈ રહ્યો છે. અનેક દેશો વિદેશી ગ્રાહકોને સેવાઓનું વેચાણ કરીને વધારે કમાણી કરી રહ્યા છે. વિશ્વ સ્તરે મોટા પાયે સેવાઓનો વેપાર થઈ રહ્યો છે. તો મિત્રો, આર્થિક વિકાસ માટે પણ સેવાઓ વધારે મહત્વની છે. સ્વાસ્થ્ય અને કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વાણિજ્યની સેવાઓ, પરિવહન વગેરે પ્રવૃત્તિઓ સેવાઓ સાથે સંબંધ ધરાવે છે. વાણિજ્યની સેવાઓએ કંપનીઓની ઉત્પાદકતા અને ક્ષમતામાં વધારો કરતી હોય છે, તેમજ એના કાર્યોને જાળવી રાખવામાં પણ સહાય કરે છે. જાહેરાતો, કર્મચારીઓની પસંદગી, અધિકારીઓને અપાતું શિક્ષણ તેમજ એના કાર્યોને જાળવી રાખવામાં એ સહાય કરે છે. જાહેરાતો, કર્મચારીઓની પસંદગી, અધિકારીઓને અપાતું શિક્ષણ અને પ્રશિક્ષણ એ એના ઉદાહરણ છે. જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે ત્યાં સેવા પર આધારિત વિકાસમાં એની માંગ વધારે હોય છે. તેથી આવા દેશોમાં સેવા ક્ષેત્રોમાં રોકાયેલા લોકોના આર્થિક સ્તરમાં એ વૃદ્ધિ થઈ રહી છે. વિકાસશીલ દેશોમાં પણ ઉત્પાદન ક્ષેત્રોની તુલનામાં સેવા ક્ષેત્રો ઝડપથી વિકાસ સાધી રહ્યા છે. તેમજ રાષ્ટ્રીય આવકમાં એનાથી સારી એવી વૃદ્ધિ થઈ રહી છે. સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ એ વૈશ્વિક બજારમાં વધી રહી છે. વધારે વેતનવાળી નોકરી કોઈને કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રસારણથી જોડાયેલી છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં શરૂઆતમાં પ્રાથમિક પ્રવૃત્તિઓ, પછી દ્વિતીયક પ્રવૃત્તિઓ અને ત્યાર પછી ક્રમશઃ તૃતીયક, ચતુર્થક અને પંચમ સેવા પ્રવૃત્તિઓને
સ્થાન પ્રાપ્ત થાય છે. આમ માનવીની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ ક્રમશઃ વિકસિત થયેલી જોવા મળતી હોય છે. હવે મિત્રો, આપણે સમજીએ એક અન્ય મહત્વના પ્રશ્નને. મુખ્યત્વે વિભાગ ઈની અંદર 5 માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે પૂછાતો હોય છે. તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાઓના મુખ્ય વિભાગોની વિસ્તૃત સમજ આપો. તો અહીં આપણી તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગોને અહીં આ રીતે સમજીશું. સૌથી પ્રથમ વેપાર વિષયક સેવાઓ, પરિવહન સેવાઓ, સંચાર સેવાઓ, મનોરંજન સેવાઓ, વાણિજ્યક સેવાઓ, સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ, સમાજ કલ્યાણ સેવાઓ અને નાણાકીય બચતો માટેની સેવાઓ. આમ મુખ્ય જે 8 પ્રકારની સેવાઓ છે એ સેવા વિભાગોમાં સૌથી પ્રથમ આપણે વેપાર વિષયક સેવાઓની વાત જોઈએ. તો મિત્રો, વેપાર વિષયક સેવાઓમાં આગળ વધીએ પહેલા વેપાર કોને કહેવાય એ વાતને ટૂંકમાં સમજીએ. તો આપ જાણો છો એ મુજબ માનવી ચીજ વસ્તુઓની ખરીદી અને વેચાણની જે પ્રવૃત્તિ કરે છે એ નફો રળવાના ઉદ્દેશથી કરતો હોય છે. અને આમ નફો રળવાના ઉદ્દેશથી ચીજ વસ્તુ અને સેવાઓની ખરીદી તેમજ વેચાણની પ્રવૃત્તિ એટલે વેપાર. વેપારમાં ખરીદી અને વેચાણની પ્રવૃત્તિ એ મુખ્ય છે. અહીં સેવાનો ઉદ્દેશ એ આર્થિક લાભ મેળવવાનો છે અને આર્થિક લાભ મેળવવાના હેતુથી જ માનવી એ વેપાર પ્રવૃત્તિ કરતો હોય છે. ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજાર કેન્દ્રો દ્વારા વેપાર સેવાઓ અપાતી હોય છે. માનવીની રોજબરોજની જરૂરિયાતની અનેકવિધ ચીજ વસ્તુઓ તેમજ સેવાઓ વેપાર થકી આપણે પ્રાપ્ત કરીએ છીએ. અહીં છૂટક તેમજ જથ્થાબંધ વેપાર થાય છે. સૌંદર્ય પ્રસાધનો તથા સમારકામને લગતી સેવાઓ પણ પૂરી પાડવામાં આવતી હોય છે. તો આ બધી થઈ વેપાર વિષયક સેવાઓ. એ પછી વાત પરિવહન સેવાઓની. પરિવહન શબ્દ એ 2 શબ્દોનો બનેલો એક શબ્દ છે, જેમાં પરી એટલે આપણી આસપાસ અને વહન એટલે વાહનોની થતી અવરજવર. આપણી આસપાસ થતી વાહનોની અવરજવરે આપણા જીવનમાં ખૂબ સરળતાઓ ઉપલબ્ધ કરાવી છે. પરિવહન સેવા દ્વારા તૈયાર માલ કે કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઈ જઈ શકીએ છીએ. રેલવે અને પાકી સડકો પર થતું પરિવહન એ ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે. ઉપરાંત આંતરિક, આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળમાર્ગ પણ આવાગમનની સેવાઓ એ પૂરી પાડે છે. વૈશ્વિક વેપારમાં આ બંને એટલે કે જળમાર્ગો અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગો એ ખૂબ જ મહત્વના સાબિત થયેલા છે. તો મિત્રો, પરિવહનની વિવિધ સેવાઓ દ્વારા સમગ્ર વિશ્વ એક વૈશ્વિક ગ્રામમાં પરિવર્તિત થયું અને એને પરિણામે વિશ્વના કોઈ પણ ખૂણામાં ઉપલબ્ધ કે પ્રાપ્ત ચીજવસ્તુ અને સેવાને આપણે ઘર આંગણે સરળતાથી પ્રાપ્ત કરી શક્યા. આ પરિવહન સેવાઓને લીધે જ શક્ય બનેલું છે. હવે આપણે ત્રીજી મહત્વની સેવા વિશેની વાત કરીશું, સંચાર સેવાઓ. તો મિત્રો, પહેલા આપણે સંચારનો અર્થ સમજીશું, જેમાં સંચાર એટલે સંદેશાને એના ઉદ્ગમ સ્થળેથી કોઈ ચેનલના માધ્યમ દ્વારા લક્ષ્ય સુધી પહોંચતું કરવું તે. સંચારની વિવિધ સેવાઓ શબ્દો, સંદેશા, વિચારોની આપ-લે એ સંચાર સેવાઓ દ્વારા થતી હોય છે. આજના સમયમાં મોબાઈલ, ઇન્ટરનેટ તેમજ ટેલિફોન ઉપગ્રહોને કારણે સંચાર સેવાઓ એ
એ વ્યાપક બની છે. ટપાલનું પ્રભુત્વ હવે વર્તમાનમાં પણ ઘટ્યું નથી. રેડિયો, દૂરદર્શન દ્વારા ઘટનાઓ, સમાચારો, વક્તાઓના વક્તવ્યો સમગ્ર વિશ્વના શ્રોતાઓ માટે ખૂબ ઝડપથી પ્રસારિત થાય છે. તેથી એને આપણે સમૂહ માધ્યમો તરીકે ઓળખાવીએ છીએ, જે એક સાથે કોઈ એક પ્રદેશ, દેશ કે વિશ્વના ખૂબ વિશાળ વિસ્તારની જનતા સુધી પહોંચતા હોય છે. તેથી આપણે એને સમૂહ માધ્યમો તરીકે ઓળખાવી શકીએ. જાહેરાતો અને મનોરંજનના આ ઉત્તમ માધ્યમો બન્યા છે. સમાચાર પત્રો એ વિશ્વભરના સમાચાર વાચકો સુધી પહોંચતા હોય છે. ઇન્ટરનેટને કારણે સંચાર સેવાઓમાં ભારે ક્રાંતિ થઈ છે. અહીં એક માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછાવાની શક્યતા રહે, સંચાર સેવાઓમાં ભારે ક્રાંતિ લાવનાર માધ્યમ કયું છે? તો ઇન્ટરનેટ. તો આ વાત થઈ સંચાર સેવાઓની. હવે આપણે મનોરંજન સેવાઓ વિશેની વાત જોઈશું. તો ફિલ્મો, દૂરદર્શન, રેડિયો, નાટક, ભવાઈ, બહુરૂપી, સાહિત્ય, સંગીત વગેરે દ્વારા લોકો મનોરંજન પ્રાપ્ત કરતા હોય છે. મનોરંજન સેવાઓ એ વ્યક્તિનો માનસિક તણાવ દૂર કરીને વ્યક્તિને કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે. મનોરંજન સેવાઓથી આપણને આનંદ મળતો હોય છે. વર્તમાન સમયમાં પ્રવાસ, પર્યટન, દૂરદર્શન વગેરે મનોરંજનના મુખ્ય માધ્યમો ગણાય છે. અહીં એક પ્રશ્ન પૂછાવાની સંભાવના રહે, મનોરંજન સેવાઓના માધ્યમો જણાવો. તો ફિલ્મ, દૂરદર્શન, રેડિયો, નાટક, ભવાઈ, બહુરૂપી, પ્રવાસ, પર્યટન એ મનોરંજનના વિવિધ માધ્યમો ગણાવી શકાય. હવે મિત્રો આપણે અન્ય એક મહત્વની સેવાની વાત કરીશું, વાણિજ્ય સેવાઓ. જાહેર ખબરો, વકીલો દ્વારા અપાતી કાયદાકીય સલાહ, બેંકોની સેવાઓ, જનસંપર્ક સેવાઓ, કર્મચારીઓના કૌશલ્યો વિકસાવવા અપાતું પ્રશિક્ષણ, નાણાકીય વ્યવહારોના જાણકારો અને સલાહકારો, હિસાબનીશ, કારકુન વગેરેની સેવાઓ ઉત્પાદન કાર્યના વિકાસમાં અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદરૂપ બનતી હોય છે. જાહેર ખબરો દ્વારા પોતાના ઉત્પાદનોનો પ્રચાર એ સહેલાઈથી કરી શકાય છે. જાહેર ખબરો પોતાનું વિસ્તૃત નેટવર્ક ધરાવે છે. તેના દ્વારા ઉત્પાદિત માલની માહિતી, ગુણવત્તા અને વિશેષતાઓ ઉપભોક્તા સુધી પહોંચાડી શકાય છે. હવે મિત્રો આપણે સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓની વાત જોઈશું. તો સ્થાનિક સ્વરાજની જે વિવિધ સંસ્થાઓ, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પ્રજાના કલ્યાણ માટેની વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. પરિવહન, સંદેશાવ્યવહાર, વેપાર, મનોરંજન, સડક નિર્માણ, શિક્ષણ, સિંચાઈ યોજનાઓ, ઉર્જા ઉત્પાદન, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોની વિશાળ સેવાઓ નાગરિકોને પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સેવાઓ આપે છે. ખાનગી, અર્ધ સરકારી કે સરકારી તંત્ર દ્વારા શાળાઓ, મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોનું સંચાલન થાય છે, જેથી સાક્ષરતાનું પ્રમાણ વધતું હોય છે. ઉપરાંત દવાખાના, આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો દ્વારા લોકોને સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત થાય છે. મિત્રો, તમે જાણો છો એ મુજબ આજના સમયમાં સમગ્ર વૈશ્વિક સ્તરે એક મહામારી COVID-19 ફેલાયેલી છે,
એક મહામારીને રોકવા માટે ભારત સરકારે પણ સ્વાસ્થ્ય વિષયક સેવાના ભાગરૂપે ભારતના નાગરિકોને વિનામૂલ્યે રસીકરણનો લાભ આપવાનું સેવા પૂરી પાડવાનું નક્કી કરેલું છે, જે સ્વાસ્થ્ય વિષયક સેવાનું એક ઉદાહરણ ગણી શકાય. ત્યારબાદ સમાજ કલ્યાણ સેવાઓ. સમાજ કલ્યાણને લગતી વિવિધ સેવાઓ એ પણ આપણને ઉપલબ્ધ થતી જોવા મળતી હોય છે, જે મહિલા મંડળો, જ્ઞાતિ સંગઠનો, યુવા મંડળો, જુદા જુદા પક્ષોના પોતાના સંગઠનો પણ લોકોને સામાજિક તથા આર્થિક ક્ષેત્રની સેવાઓ આપતી હોય છે. સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા બાળ ચિકિત્સા, બેટી બચાવો, પાણી બચાવો, પર્યાવરણ જાળવો, સ્ત્રી સશક્તિકરણ, મહિલાઓનો મોભો વગેરે પ્રકારેની ઝુંબેશો ચલાવીને સામાજિક જાગૃતિ અને નવી ચેતનાના પ્રાણ લોકોમાં પૂરતા હોય છે. આવા સમાજોપયોગી મંડળો દ્વારા સમાજ કલ્યાણ માટેની સેવાઓ પ્રાપ્ત થાય છે, જે વિશિષ્ટ પ્રકારની સમાજ કલ્યાણ વિષયક સેવાઓ આપણે કહી શકીએ. અને હવે છેલ્લે નાણાકીય બચતો માટેની સેવાઓ. જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્રની બેન્કો લોકોની નાણાકીય બચતો સાચવી લોકોને આર્થિક લાભ પૂરા પાડે છે. બેન્કો વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રોને નાણાકીય વ્યવહાર જાળવવા સહાયક બનતી હોય છે. વીમા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ વ્યક્તિના જીવન અને જાનમાલને વીમા કવચ પૂરું પાડે છે. દેશની ટપાલ કચેરીઓ પણ લોકોને પોતાની બચતો વધારવા માટે પ્રોત્સાહન આપે છે. આ રીતે તૃતીયક પ્રવૃત્તિઓ લોકોને વિશેષ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. તો મિત્રો, અહીં આપણે સેવાઓના વિવિધ વિભાગોની પણ વિસ્તૃત સમજ મેળવી. હવે એ જ બાબતને આપણે અલગ રીતે સમજીશું